કરેલા કર્મો અહીં જ ભોગવવાના છે. કર્મની કઠણાઈ તેને જ કહેવાય. રામ મંદિરમાં કરોડોની દાનચોરી કરનારા આરોપીઓને તેમના કાળા કર્મોનું ફળ અહીં જ મળશે, કારણ કે કોર્ટમાં તેમનો કેસ લડવા માટે એક પણ વકીલ તૈયાર નથી. આ અંગેની અયોધ્યા બાર એસોસિએશનની એક મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠકમાં અયોધ્યાના સ્થાનિક વકીલોએ રામ મંદિરમાંથી ચોરી મામલે આરોપીઓનો કેસ લડવાનો કર્યો છે ધર્રાર ઇનકાર. વકીલોનું કહેવું છે કે આ મામલો લાખો ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલો હોવાથી તેઓ આરોપીઓનો કેસ નહીં લડે. બાર એસોસિએશનની બેઠકમાં વકીલોએ એક સુરે માંગ કરી કે ચંપતરાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવને અયોધ્યા છોડવું જોઈએ. તેમણે ચેતવણી પણ આપી દીધી કે જો આ વ્યક્તિઓ 3 દિવસમાં અયોધ્યા નહીં છોડે ને, અથવા તો તેઓને જેલની પાછળ નહીં ધકેલાય ને, તો આખા અયોધ્યા શહેરને જામ કરી દેશે. એટલે કે વકીલો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એટલું જ નહીં, અયોધ્યા બાર એસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાએ કહ્યું કે આ કેસમાં કોઈ પણ વકીલ આરોપીઓનું પ્રતિનિધિત્વ કરશે નહીં, અને જો કોઈ વકીલ આરોપીઓનો કેસ લડશે ને, તો તેઓની પાસેથી 5 લાખનો દંડ વસૂલાશે. તેમના આ નિર્ણયને ઉપસ્થિત તમામ વકીલોએ વધાવી લીધો. બીજી બાજુ આ અંગેનો જે રિપોર્ટ તૈયાર થયો છે તેને લઈને એસઆઈટીએ એસીએસ ગૃહ સંજય પ્રસાદને રિપોર્ટ સુપરત કર્યો છે, પરંતુ તેમાં પણ આવ્યો છે એક વળાંક. સંજય પ્રસાદ પોતે જ રામ મંદિર ટ્રસ્ટના સભ્ય છે. તે ટ્રસ્ટ કે જે દાનચોરી કેસમાં તપાસ હેઠળ છે. હવે ટ્રસ્ટ સભ્ય પોતાના ટ્રસ્ટને સંડોવતા આરોપો પર રિપોર્ટ વાંચે છે, ત્યારે આ તપાસ સ્વતંત્ર તપાસ કઈ રીતે કહેવાય, તે સૌથી મોટો સવાલ. આ કેસમાં જેલમાં ધકેલાયેલા 8 આરોપીને વિડીયો કોન્ફરન્સના દ્વારા કોર્ટમાં હાજર કરવાના હોવાથી કોર્ટ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. તો વડી વકીલ અનૂપ અવસ્થીએ સુપ્રીમ કોર્ટ પાસેથી કેસની સીબીઆઈ તપાસની માંગ કરતા કોર્ટે કેસની તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો છે ઇનકાર, અને પૂછ્યું પણ ખરા કે આખરે આમાં આટલી ઉતાવળ શા માટે. આ કેસ કોર્ટની રજાઓ પૂરી થયા બાદ જ સાંભળવામાં આવશે. આ પહેલા પોલીસ દ્વારા રવિવારે તમામ આરોપીઓના નિવાસ સ્થાને દરોડા પાડ્યા. પરિવારજનો, પાડોશીઓની પૂછપરછ થઈ અને હવે પોલીસે આરોપીઓના બેંક એકાઉન્ટ્સની તપાસ હાથ ધરી છે. જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કે આ કેસમાં આગળ શું નવો વળાંક આવે છે.